ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 2.19 કરોડ રૂપિયાના એક મોટા છેતરપિંડીના કેસમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વોટ્સએપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરતા અને પોતાને કસ્ટમર સર્વિસ એજન્ટ અથવા રજિસ્ટર્ડ કંપનીના બ્રોકર તરીકે રજૂ કરતા. તેઓ ભોગ બનનારને વિશ્વાસમાં લેવા માટે બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સેબીના ખોટા પત્રો પણ મોકલતા. ભોગ બનનારને વોટ્સએપ ગ્રુપમાં જોડીને ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરવાથી ભારે નફો થવાની લાલચ આપવામાં આવતી. આરોપીઓએ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ જેવી જાણીતી કંપનીના નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. શરૂઆતમાં ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે નાની રકમ રોકાવ્યા બાદ તે રકમને વિડ્રો કરાવીને પરત કરવામાં આવતી. એકવાર વિશ્વાસ જીત્યા પછી વધુ રકમનું રોકાણ કરવામાં આવતું. ત્યારબાદ નફો પરત આપવાના બદલે આરોપીઓ 20% બ્રોકરેજ કમિશનની માંગણી કરીને રોકાણ કરેલા નાણાં પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવતી. તપાસમાં સીઆઈડી ક્રાઇમને જાણવા મળ્યું કે આરોપીઓ દ્વારા ઠગાઈથી મેળવેલા નાણાં બેંક ખાતાઓ મારફતે ઉપાડવામાં આવતા હતા અને ત્યારબાદ હવાલા તથા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમો આંતરરાજ્ય ગેંગને મોકલવામાં આવતી હતી. તેમાં અમદાવાદ રૂરલ દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવેલી હતી અને જે મ્યુલ એકાઉન્ટ ધારક છે તેને અત્યારે ઓપરેશન મ્યુલન ચાલી રહ્યું છે. તેના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી અને નીતિન બચુભાઈ જાદવ તરીકે તેનું નામ છે. તો તેની વધારે પૂછપરછ અમારા દ્વારા કરવામાં આવતા એ એકાઉન્ટના જે હેન્ડલર છે બકુલભાઈ નટુભાઈ મકવાણા તેમની અમારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ જે એકાઉન્ટ છે તે ટોટલ 2,19,00,000માંથી એમના એકાઉન્ટમાં કુલ 7,99,000 જેટલા મળી આવેલા છે પૈસા. વધુમાં તપાસ કરતાં એ પણ જાણવામાં આવ્યું છે કે આ જે એકાઉન્ટ હોલ્ડર છે અને જે હેન્ડલર છે તેમના દ્વારા બીજું પણ પોંડિચેરીમાં પણ સાયબર ક્રાઇમ કરવામાં આવેલું છે, જેની રકમ છે બીજા 10 લાખ રૂપિયા. એટલે કુલ ફ્રોડની રકમ 2,29,00,000 રૂપિયા છે, જેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ તપાસ કરવામાં આવી છે અને સાયબર ફ્રોડ જે બી મોડસ ઓપરેન્ડી છે તેની પણ વધુમાં ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે. હવે બીજી એક જાણવા જેવી વસ્તુ એ છે કે આ બંને સાયબર ફ્રોડ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પ્રકારના છે. પ્રથમ પ્રકારનો જે ગુનો હતો એમાં એ રીતે કરવામાં કે અમેરિકાની જે નેસ્ડેક છે, જે સ્ટોક એક્સચેન્જ, તેના પર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું લાલચ આપવામાં આવી હતી કે તમે પ્રોપર નેસ્ડેકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. એ રીતે એમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને 9 કરોડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. હકીકતમાં તે કોઈ ફેક વેબસાઇટ હતી અને એના પરથી પૈસા પાછા કાઢી શક્યા ન હતા. જ્યારે આ બીજો કિસ્સો છે તેમાં આઈસીઆઈ સિક્યોરિટીઝની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી, ખોટી એપ્લિકેશન, અને તેમાં પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈપીઓના દરે લાગેલા છે એ રીતે એમને પૈસા લાગ્યા છે અને અમાઉન્ટ વધતો જાય છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં એ પણ ફ્રોડ વેબસાઇટ હતી અને ફ્રોડ એપ્લિકેશન હતી. તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું છે. તો બધા જ લોકોને વિનંતી છે કે ખાસ કરીને જે બી સેબીના રજિસ્ટર્ડ જે વસ્તુ છે તેના પર આઈડેન્ટિફાઈ કરીને પછી ત્યારબાદ જ ઓથેન્ટિફાઈ કરીને રોકાણ કરવામાં આવે.